નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં એકલા પડી ગયા હો, કોઈ અપમાન કરે, હિંમત હારી જાઓ ત્યારે આટલું અવશ્ય યાદ રાખજો। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, ક્યારેક જીવનમાં એકલા રહેવું પડે તો પણ એકલા રહો, પરંતુ ખોટા લોકોની સંગતમાં ક્યારેય પણ ના રહેશો, કારણ કે ખોટા લોકો તમને જીવનમાં ક્યારેય પણ આગળ નહીં વધવા દે। જીવનમાં હંમેશા પોતાની જાતને પ્રાયોરિટી આપો અને જીવનમાં આગળ વધવાના નવા રસ્તાઓ શોધો। કોણ શું કહે છે એ ક્યારેય ના વિચારો, કારણ કે તમારા જીવનના ફેસલા બીજાને જોઈને લેશો તો હંમેશા દુઃખી રહેશો। ભૂતકાળમાંથી બહાર આવો, જે થઈ ગયું છે એને જવા દો, વર્તમાન ઉપર ધ્યાન આપો અને વર્તમાન ઉપર જ તમારી મહેનત ચાલુ રાખો। નિષ્ફળ થવાથી ક્યારેય ના ડરશો, ભૂલ થાય તો એને સુધારો અને ફરીથી કામ પર લાગી જાઓ। બીજામાં તમારી ખુશીઓ શોધવાનું બંધ કરો, કારણ કે જો તમે તમારી જાતે ખુશ નથી રહી શકતા તો કોઈ પણ તમને ખુશ નહીં રાખી શકે। એવો સમય ક્યારેય પણ નહીં આવે કે તમને એવું લાગશે કે તમે તૈયાર છો, એટલા માટે રાહ જોવાનું બંધ કરો અને કામ પર લાગી જાઓ। સપના તોડનાર દુનિયા ઘણી છે, પણ સપના પૂરા કરનાર તમે એક જ છો। રસ્તો મુશ્કેલ લાગે એ સ્વાભાવિક છે, પણ પગલાં રોકાઈ ન જાય એ મહાનતા છે। હવા વિરોધમાં હોય તો પણ ચાલતા રહો, ઉડવાનો સમય તમારા માટે પણ આવશે। મેદાનમાં હારેલો માણસ ફરીથી જીતી શકે છે, પણ મનથી હારેલો માણસ ક્યારેય પણ જીતી શકતો નથી, એ હંમેશા માટે યાદ રાખજો દોસ્તો। તમારો આત્મવિશ્વાસ એ જ તમારી સૌથી મોટી સંપત્તિ છે। જિંદગી ખૂબ જ મોંઘી છે સાહેબ, એટલા માટે એને મતલબી અને મૂર્ખ લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરતા દોસ્તો। સારા માણસની કદર કરતા શીખો, કારણ કે એ લોકો વારંવાર નથી આવતા આપણી જિંદગીમાં। કોઈ કોઈનો સાથ નથી આપતું, બસ બધા જ અહીં મતલબ માટે સાથે રહેતા હોય છે। ખરાબ સમય એ તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં અહેસાસ પણ નથી થતો। કોઈ પૂછે જીવનમાં કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તો બિંદાસથી કહેજો
કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે એ તો ભગવાનની કૃપાથી મળ્યું છે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ જ માણસ હોવાનું પ્રમાણ છે. ભૂલ કરવી એ તો મનુષ્યનો સ્વભાવ છે, પણ એ ભૂલને સ્વીકારીને સુધારી લેવી એ માણસાઈ છે. કોઈને માફ કરી દેવા માટે મોટું હૃદય જોઈએ અને માફી માગી લેવા માટે મોટું મન જોઈએ. દોસ્તો, માણસ સૌથી વધારે ચિંતા ત્યારે જ કરે છે જ્યારે તે પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવતો હોય છે. એમને તમારા સમજવાનો શું ફાયદો, જે લોકોને તમારા માટે પોતાનાપણું જ ના હોય. બધા પ્રશ્નોના જવાબ શબ્દોમાં નથી મળતા. કેટલાક જવાબ તો મૌનમાં પણ મળે છે. જ્યારે તમે બધું કહીને થાકી જાઓ અને પછી પણ જો કોઈ તમને સમજે નહીં, ત્યારે મૌન અપનાવવું એ જ તમારી સૌથી મોટી જીત બને છે. દોસ્તો, ઝાડ ગમે તેટલું મોટું હોય, તે એક નાના બીજમાંથી બને છે. તમારી સફળતા પણ એવી જ છે. આજે ભલે તમને તમારી મહેનતનું પરિણામ ના દેખાતું હોય, પણ વિશ્વાસ રાખજો, જે બીજ આજે તમે વાવી રહ્યા છો એ કાલે છાંયડો આપશે જ. ખોટા લોકોની લાખો વાતો સાંભળવા કરતાં એકલા રહીને પોતાના લક્ષ્ય પાછળ મહેનત કરવી એ 1000 ગણી સારી છે. જે વ્યક્તિ આજે તમારી પાછળ વાતો કરે છે એ કાલે તમારી સફળતા જોઈને તમારી સામે હાથ જોડતો થઈ જશે. આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે. બાકી બધા જ લોકો અહીં વ્યવહાર જ સાચવે છે. જે લોકો તકલીફમાં આપણો સાથ આપે એ જ આપણા સાચા સાથી હોય છે. બાકી તસવીરમાં તો બધા જ લોકો સાથે જ હોય છે. તારીફ કરવાવાળા બેશક તમને ઓળખતા હશે, પરંતુ તમારી ચિંતા કરવાવાળાને તો તમારે જ ઓળખવા પડશે. જિંદગીના સુખ દુઃખના ઉતાર ચડાવ પછી પણ જે વ્યક્તિ તમારો સાથ ના છોડે એની હંમેશા કદર કરજો. દોસ્તો,
સંબંધો હંમેશા બોલવાથી જ બરકરાર નથી રહેતા. ઘણી વખત મૌન પણ ઘણું બધું બોલી જાય છે. સાચો માણસ શબ્દ નહીં પરંતુ હાવભાવથી દેખાય છે, અને ખોટો માણસ ઓળખવા માટે સમયથી મોટું સાધન બીજું કોઈ નથી હોઈ શકતું. વસ્તુઓ સમય સાથે બદલાય છે, પણ માણસોની નિયત હંમેશા એમની ઓળખ આપે છે. તમારી સાથે કોણ છે એ ક્યારેય પણ મહત્વનું નથી હોતું, પણ જ્યારે તમે એકલા હો ત્યારે તમે પોતાને કેટલી હિંમત આપો છો ને એ ઘણું મહત્વનું હોય છે. બહારનો સહારો તૂટી જાય તો પણ ચાલે, પરંતુ અંદરનો હિંમતનો દીવો ક્યારેય પણ બુઝવો ન જોઈએ દોસ્તો. જે લોકો સ્વાર્થી હોય છે એમનો પ્રેમ કે આદર કાયમી હોતો નથી. જ્યારે એમને તમારી પાસેથી કોઈ કામ કઢાવવાનું હોય અથવા કોઈ સ્વાર્થ હોય ત્યારે જ તેઓ ખૂબ મીઠું બોલશે. સ્વાર્થ પૂરો થતાં જ એમના વર્તનમાં અચાનક ઠંડક અથવા ઉદાસીનતા આવી જાય છે. કેટલીક વાતો જીવનમાં એવી પણ હોય છે જે સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ પોતાના ઉપર વીતી જવાથી કે પછી જાતે જ અનુભવ કરવાથી સમજણમાં આવતી હોય છે. એક જમાનો એવો પણ હતો સાહેબ કે જ્યારે લોકો એકબીજાના પગમાંથી કાંટા કાઢતા હતા. આજે જમાનો એવો છે કે લોકો એકબીજાના રસ્તામાં કાંટા પાથરે છે. કોઈથી લગાવ રાખવો એ પણ સારું નથી હોતું દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે, જેમનાથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ, લાગણી રાખીએ છીએ. મિત્રો, એક વાત યાદ રાખજો કે ક્યારેય પણ ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી. જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવાવાળું કોઈક જ છે, બાકી ધક્કો આપવા માટે અહીં બધા જ લોકો તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય. ક્યારેક ક્યારેક જીવનમાં એવી પણ પરિસ્થિતિઓ આવી જતી હોય છે કે કોઈ વાત કરે તો પણ ઠીક, અને
જો ના કરે તો પણ ઠીક. આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે સાહેબ કે જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે. સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ તો લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. તમારા દુઃખી થવાથી કે રડવાથી આજકાલ કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં હંમેશા ખુશ રહો દોસ્તો. એકવાર પૂરા મનથી કરેલા પ્રયાસ એ હજારો અધૂરા પ્રયાસોથી પણ વધારે પ્રભાવી હોય છે. ના રડો કોઈના છોડી જવાથી, પરંતુ સમય એવો લાવી દો દોસ્તો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી. આ જિંદગીમાં કોઈ હંમેશા માટે સાથ નથી આપતું. જે લોકો કહે છે ને કે ક્યારેય પણ સાથ નહીં છોડું, એ જ લોકો સાથ છોડીને જતા રહે છે. જિંદગીમાં કેટલીક ભૂલો એવી પણ હોય છે કે જેની ભરપાઈ આપણે આખી જિંદગીભર નથી કરી શકતા. જીવનમાં ગમે એટલા કડવા અનુભવો મળે, પણ કોઈને બદલવાની કોશિશ ના કરજો. બસ તમે પોતે બદલાઈ જજો, જેથી ખોટા માણસો તમારી લાઈફમાં ફરી ક્યારેય પણ ન આવી શકે. મિત્રો, જો તમે બીજા લોકોથી વધારે પડતી આશા રાખો છો, ઉમ્મીદ રાખો છો, તો તમારે હંમેશા દુઃખી થવાનો વારો આવે છે. એ યાદ રાખજો. કડવું છે પરંતુ સત્ય છે મિત્રો, કે જે લોકો મુસીબતમાં તમારી મદદ કરવાનો દેખાવ કરતા હોય છે, એ જ લોકો તમારો તમાશો જોઈને ખુશ પણ થતા હોય છે. તમારા આંસુ કોઈને નહીં દેખાય, તમારી ઉદાસી કોઈને નહીં દેખાય, તમારી વેદના પણ કોઈને નહીં દેખાય, પણ તમારી ભૂલો બધાને દેખાશે. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ત્યારે થતી હોય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.